એવું શું છે કારણ કે મંત્રાની દેવતા, કારણ કે હું અત્યારે હાલ બેઠો છું, હાલ હું કોઈ ચિદાકાર હું શિવ કહું કે મારું શિવ હાજર થાય, તમને સમજ પડે? પડે તમને સમજે? હું મારા કુળદેવ યાદ કરું હાજર થાય, તમને સમજ પડે? પડે તમને સમજણ? બીજા ના પડે. એમને જ પડે. મારી ઉપાસના શું છે? બરાબર. હવે કેટલાક સ્મૃતિથી યાદ કરે કે મંત્રથી યાદ થાય, એવા મંત્ર ભણવો પડે. બેમાં ફરક આવી જાય. બરાબર. રામ હતા તે મંત્ર ભણે બોલે પછી કોણ મારે? બરાબર. હું તમને યાદ કરું છું, તમને તમે મને યાદ કરો છો, તો હું યાદ કરું છું એ તમે યાદ કરો છો, મંત્ર કહેવાય. બરાબર. સામ સામે આંદોલન ટેલિપેથી છે. આમ હા, આ તો સિદ્ધ થઈ ચૂકેલી વાત છે કે આંતરિક ટેલિપેથી છે. સરસ છે. આ રસ પેલા ભીષ્મ પિતા સૈયા ઉપર હતા, બરાબર. હા, બાણ સૈયા ઉપર. બાણ સૈયા ઉપર હતા અને બળદેવજી આવ્યા, એ પેલા તો સમાધિમાં હતા કૃષ્ણ. એ કૃષ્ણ બળદેવજી કે એટલે તું તો ભગવાન છે કે તું કોની ધ્યાન કરી છે કે લોકો બધા તારું ધ્યાન કરે, તું કોનું ધ્યાન કરી છે? બરાબર. એટલે કૃષ્ણે કીધું કે મારું ધ્યાન કરે છે, મારે ધ્યાન કરવું પડે. મારું જે ધ્યાન કરે છે એનું હું મારે કરું? મારે ધ્યાન કરવું જ પડે. આવી ગયું, જોયું? હે? જવાબ આવી ગયો, એને જવાબ થઈ ગયો. પછી ભક્તો કે ભગવાન હોય, હા, એ બે જે જેનું ધ્યાન કરે થાય. અરસપરસ છે. તો કે કોણ છે કે એવું કોણ છે? તો કે ભીષ્મ પિતા છે, એમ પડે કે ભીષ્મ પિતાનું શું કરે છે, સ્મરણ કરે છે કે હા. હવે શું થયું? કારણ શું હતું કે ગંગાની ઉપાસના કરીને મરણ પથારીમાંથી આવેલું. એટલે ગંગા કે ભાઈ મારી મુક્તિ છે જ થાય કે મારો જીવો મને ભ્રાંતિ રહેશે, મારો ઊંઘ જ થશે એવું લાગે તો તું ભૂલી જા કે આ જે બન્યું ને એક ઘટના છે. એક ઘટના હતી, એક પ્રસંગ હતો, એક કરતા ભોગતા જીવ ભાવથી જે થઈ ગયું તું તો જુદો છે, તું બ્રહ્મ છે. બ્રહ્મ સિદ્ધ ના કરી શક્યો, મેં કરી એમ લાગે. કેવું? મારાથી થયું મેં હું તમને કર્યું એમ કહું કરતા પણ ઘટના બની જાય, ઉચ્ચાર્યું. એ બની જાય ત્યારે તો બ્રહ્મ છો, તમે કશું કર્યું જ નથી, પણ શ્રદ્ધા ના બેઠી ના બેઠ. તો હવે મારું શું થશે કે એ કામ કરતા હતા. બીજો રસ્તો બતાવો કે તને મળવા કૃષ્ણ આવશે, તને મળવા કૃષ્ણ આવશે, બરાબર. અને કૃષ્ણ તો ભગવાન સમજી, બરાબર, તો તન્મય ખોઈ જા, તારું કલ્યાણ થઈ જશે. મેં આવું કીધું એટલે તરત એનું ધ્યાન કૃષ્ણ પર આવ્યું. એ કૃષ્ણ આવ્યું, કૃષ્ણ હવા કરવા આવ્યું. હા, મામી આવી ગયું. તો આખું જીવન અવ્યક્ત જોડાયેલું છે. તમે સગા સંબંધી મિત્રો, બરાબર. અરે વિષયની વાત કરો ને, વિષય તો ચિંતન કરો, વિષય હાજર થઈ જાય. 100%. પરિવારની જે સ્મૃતિ રાખો ને તો ઘરના મને યાદ આવી જાય. હાલ સમજાય છે? તમારું રાખ્યું છે જગત, તે ભગવાન આખું ભગવાન આવે. ભગવાન આગળ જે મળ્યું છે ને એ ગીતામાં જ લખ્યું કે કલ્પના આદિમાં એટલે જન્મ્યા પહેલા વરદાન આપીને મોકલ્યા, ગર્ભમાં આવ્યા પછી કે તું ઈચ્છીશ એવું પામીશ. તમે જે ઈચ્છો તે પામો છો કે નહીં? 100%. અને કને કીધું મારા ભગવાન જો ના મળ્યા, કને નક્કી કર્યું મારા ભગવાન જો ના મળ્યા? જેમ કે બોલ પેન થઈ તો ટેબલ ઉપર એક સરો સહી કંઈ ઘડી હતી, બરાબર, અને લોખંડનો સરો હતો, સરો ઓળખો બોલ રિંગમાં આવ્યો, એમાં અડી રગડ્યો. અને આમ રડ્યો, લીટી પડી. લીટી પડે પણ લખાય છે આને તો. આનાથી લખાય છે. એમાં કયો ગોરાયું કે 10મી પેઢીએ બોલ પેન નીકળી. પેઢીમાં બીજા આવ્યો, ત્રીજામાં આવ્યો ને ચાલો એમ થાય. અનુસંધાન વ્યક્ત થાય ગમે તે વાત, બરાબર. એટલે આપણે જે અત્યારે આ જ્ઞાન કરીએ છીએ ને એ અત્યારે નહીં કરતા, આગળનું ચાલી આવ્યો છે. તો તમે રસ્તો પકડી શકો. આગળ ના હોય ને તો પકડી જ ના શકાય. ખ્યાલ આવે? અનુસંધાન છે. અનુસંધાન કેવું? વચ્ચે સંસારના ભાગ વધી જાય તો પાછા પડી જાવ. વચ્ચે જીવનમાં ભાગ પડી જાય પાછા પડી જાય.
તો જ્ઞાન જાય નહીં. બરાબર? જે ભરત હતા એ જ્ઞાની હતા રાજા. એ લાગ્યું કે સંસારમાં રસ હશે તો આમાં રોકાણ થશે ને તો બીજા ઉભા થશે, બીજા ઉપર તો પાછો પડી જશે. જે વનમાં જઈને આશ્રમ બનાવ્યો તો પેલા હરણના ત્યાં રોકાઈ થઈ જાય, રોકાણ થઈ ગયું. તો એ રોકાણ થયું એટલે જીવ ત્યાં ગયો કે નહીં પાછો, જીવ બરાબર? તો જ્ઞાન ના જીવ તો બીજા એના પાછું ચાલુ થઈ ગયું. ક્યાંથી ચાલુ, ક્યાંથી શરૂ હા. થાય? બીજું જ્ઞાન નતું એની પાસે, ના. બીજો સંસાર રસનો એક જ હતો. હા, એક જ. એક હરણ થઈને પછી પતી ગયું. અને ક્યાંથી બીજા શરૂ થયું? પૂરું થઈ ગયું. રસમાં રસ બે રસ જાગે. જડ આપણે ભરત. અનેક રસ ભેગા કરીએ છીએ, એટલે અનેક જન્મ થાય. એવા અનેક રીતે રસ કરી છે, અનેક રીતે થાય. આ થિયરી સમજતા નથી. આમાં લીંબોડીનો દાખલો આપ્યો છે ને, બહુ જ અક્ષીર એકદમ. એક લીંબોડીમાંથી ઝાડ થાય છે ને એમાં કેટલા અસંખ્ય લીંબોડીઓ થાય છે, એના કેટલા ઝાડ થાય, કેટલી લીંબોડીઓ થાય. એ ચક્રાવો જ છે ને, આ સંકલ્પોનો વાસનાનો આ ચક્રાવો, સંકલ્પો ઈચ્છાનો એટલે ચક્રાવો. આ જ્ઞાન લીંબોડી. છે ને, આ જ્ઞાન બીજું પછી અનેક બીજો થાય છે. તો આ એક જ જન્મ છે, અનેક જન્મનું કારણ છે. અનેક જન્મનું કારણ છે. એક જ ઈચ્છા છે, અનેક જન્મનું કારણ છે. આટલું ભયંકરતા સમજતા નથી. સંતવેન દારૂનો શબ્દ વાપરે. દારૂ એટલે મજા કરો, શ્વાસ કરો. હવે શું દુઃખ છે કે ઉપર પાંજરામાં કે શું દુઃખ છે, ખાવા પીવા મળે છે, એ તો પાંજરામાં છે, એ દુઃખ છે. સ્વતંત્ર છે. એક કૂતરું હતું અને કોઈ ગાડીમાં બીજું કૂતરું હતું. તે ગાડી પર શેઠિયો મોટો હતો, તે કૂતરાને રમાડતો હતો, બિસ્કિટ ખવડાવતો હતો. બરાબર? પેલું રખડતું કૂતરું હતું ને, એ પેલા ડાઘિયાને કહે મારે રખડતા બીજા કૂતરાને કે જોત ખરો કે આપણે આનું કાચું ખાધું કઈ ઠેકાણા વગરનું. જેવું તેવું ખાઈ છે ને, જ્યાં રખડીએ છીએ ને, ધૂળમાં પડ્યા રહીએ છીએ ને, આ તો જોત ખરો કે. આના નસીબ જો. બરાબર? અને પછી પેલા કીધું કે એને આપણા હજાર દેજે ઊંચા છીએ. કેવી રીતે? ખાવા પીવા ટેસ્ટ મળે છે પણ કઈ એક પટ્ટામાંથી બહાર કાઢીએ કે પટ્ટો બાંધ્યો છે ને આખો જઈએ કે સ્વતંત્રતા છે એની ગરમ પાસે. પટ્ટો બાંધેલો છે. તું જોઈ આ વિચાર કેવો હોય એનો? કૂદકો માર, એક કિલોમીટર જતો રહીશ, પાછો આવતો રહીશ. કેવો સ્વતંત્ર છે? બસ જે ખાવું એ ખાઈ, ના ફળ નહીં ખાઈ, એને જેને ખાવું પડશે. એટલે હવા જ પડી ગયો. એટલે એક જીવન મર્યાદા આવી. પેલો મારીને ખવડાવે, ગમે તે જે ખવડાવે એ કહેવાય કે એ મર્યાદા આવી. એટલે સ્વતંત્રતા અને પરાધીનતા જે છે ને, એ ઓળખવાની. એ સ્વીકાર લેવું પડ્યું. એટલે આપણે રસને સ્વીકાર લીધું કે આ જીવન આટલું જ છે. એવું આટલું પરાધીનતા છે એ ખબર ના પડે. કુંડાળામાં આવી પછી ધંધો કરવો, રોડા કૂટવા, ધંધો કરવો અને બસ આમાં જ ચાલે. બસ થિયરી આવી ગઈ. એ ઊંચું જોવાય જ નહીં. બધાની વાત છે હો, ભરતભાઈ, બધાની હા, આવી. બરોબર. એમાં એકની વાત નથી. આ વાસનાનું રૂપ બતાવે છે એ કે માણસ મજૂરી કરે 8 કલાક ખબર જ નહીં આ પડતી. પીરની મર્યાદામાં અનેક જન્માંતર જન્મો આવી રીતે પસાર થઈ ગયા તો આ પરાધીનતાની ખબર જ ના પડી.